રાજકોટના સર ગામે યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો। પુત્રના આપઘાતનો બદલો લેવા હત્યા કર્યા હોવાનું સામે આવ્યું। મોવાયાના સોનલ સાહેલિયાની પોલીસે ધરપકડ કરી છે। બે સગીર સાથે મળી પુત્રવધુના ભાઈની હત્યા કરી। ગિરીશ રાઠોડની છરીના ઘા ઝીકી હત્યા કરી હતી। હત્યા પહેલા આરોપી સોનલબેને ધમકી આપી હતી। ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈ હત્યાની ધમકી આપી હતી અને ત્યારબાદ હત્યા કરી હોવાની વિગતો સામે આવી રહી છે। સંવાદદાતા મયુર સોની આપણી સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ફરી એક વખત કથળેલી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। હત્યાનો બનાવ સામે આવ્યો। બિલકુલ સોનલ, ગત તારીખ 18 રોજ એક યુવકની લાશ મળી હતી અને ત્યારબાદ એની હત્યા અંગેનો ગુનો દાખલ થયો હતો। આજીડેમ પોલીસે સમગ્ર મામલે તપાસ ચલાવતી હતી, પરંતુ આ હત્યાના કેસની અંદર ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે જે મૃતક છે તેના જ સંબંધી મહિલા છે તેના દ્વારા તેની હત્યા કરવામાં આવી છે। થોડા સમય પહેલા એક અજય નામના યુવકે આપઘાત કર્યો હતો। આપઘાત કરવા પાછળનું કારણ પતિ પત્ની વચ્ચે છૂટાછેડાને માનવામાં આવતું હતું અને છૂટાછેડા બાદ પણ તેની પૂર્વ પત્ની છે એ અજયના લગ્ન થવા નથી દેતી અને તે જ કારણે તેને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ તેના માતા એટલે કે મૃતક અજય છે તેના માતા છે એ પુત્ર વિરહની અંદર એટલા પાગલ થઈ ગયા હતા કે તેને અનેક વખત સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે પોતાના પુત્રનો મોત છે તેના માટે જે લોકો જવાબદાર છે તેની તે હત્યા કરી નાખશે। એટલું જ નહીં, પરંતુ એક કે બે વખત સોશિયલ મીડિયાની અંદર તે લાઈવ પણ થયા હતા અને કહ્યું હતું કે પુત્રના મોત માટે જેટલા પણ લોકો જવાબદાર છે તે પૈકી એક વ્યક્તિનો તો તે જીવ લઈ જ લેશે। આ જ ઘટનાક્રમને આગળ વધારવા માટે પોલીસે જે ધરપકડ કરી છે સોનલબેન, એમની આખી કોન્સ્પિરન્સી સામે આવી છે, જેમાં સોનલબેને ગિરીશ રાઠોડ નામનો વ્યક્તિ કે જે તેની પૂર્વ પુત્રવધુ છે તેનો ભાઈ થાય છે, તેને કોઈ કામ અર્થે બોલાવ્યો હતો અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે તે ગિરીશની તેને હત્યા કરી નાખી હતી અને લાશ છે એ સરદાર નજીક તેને છોડી મૂકી હતી। આ આખી ઘટનાનો ભેદ છે તે આજીડેમ પોલીસે ઉકેલી નાખ્યો છે। મૃતક છે તેમના જ સંબંધિત થતા મહિલા આરોપી છે તેની ધરપકડ કરી છે, સાથે જ તેને સાથ આપનારા જે બે સગીરો છે એમની ધરપકડ પણ આજીડેમ પોલીસ દ્વારા કરવામાં આવી છે। એટલે સોનલ, કહી શકાય કે એક બદલો લેવા માટે આખી ઘટનાને અંજામ આપ્યો હતો અને અંતે આ મહિલા છે આરોપી તેને અત્યારે પોલીસની કસ્ટડીની અંદર પુરાવો પડી રહ્યું છે। જી, આભાર તમામ વિગતો માટે મયુર।